ઓકે ભાઈ આજ તો બિયર માં મજા આવી ગઈ ને અરે જીજાજી બોજે મોજ આવી ગઈ. તમે હોય ને અમે ક્યાં કઈ ઘટે. તો પછી તારા જીજાજી ભાઈ માલ ભળો એક નંબર. અરે માલથી મને ઈ યાદ આવ્યું જીજાજી, તમે કોઈ દી લગન પહેલાના તમારા લફડાની મને વાત જ નથી કરી. હા તો સાંભળ કોઈને કેતો નહીં. લગન પેલા હું મારે હજી ઓફિસ માં ચાલુ હે અત્યારે હા લગન પછી વાત તમારું લફડું હે. હા હવે બપોરે જમવાનું ઈ જ લઈ આવે. લંચ અમે બે હારે જ કરી. ઓહો એટલે મારી બેન કેતી હવારે કોઈ દી ટિફિન હાટુ ઉઠાડતા નથી. હા તો એક કામ કરો ને જીજાજી, હા. 5 લાખ નાખ દો અત્યારે 5 લાખ ક્યાં નાખ દો? મારા ખાતામાં. તારા ખાતામાં 5 લાખ છે ને? ના ઈ આ તમે જે અત્યારે કથા કરી ને ઓફિસની, હા ઈ મારામાં રેકોર્ડિંગ થઈ ગયું છે. તો તું તારા જીજાજીને બ્લેકમેલ કરીશ એમ? અરે ના બ્લેકમેલ તો તમારે હવે ઈ નો સમજાય, તમારે એમ સમજાય પ્રેમ રૂપી ભેટ. હવે પ્રેમ રૂપી ભેટ વાળી આ હું સમજી ગયો. આ તે હે ને મારો ફાયદો ઉઠાવ્યો બરોબર. તું મને આ બ્લેકમેલ કરસ અને 5 લાખ રૂપિયાની ફિરોતી કરસ તું મારી આગળ. ફિરોતી નહીં જીજાજી, તમે ભૂલોમાં કાલ માર બેન રોકાવા આવવાની હો પિયર. હા તો હું જ મૂકવા આવવાનો હું. આ તો તમે આવશો તો મારી પાસે રેકોર્ડિંગ હું ડેલે જ તૈયાર રહીને ઉભો રહીશ. અરે આ તો મેં વિચાર્યું હતું કે હજી 2 ડબલા પડ્યા ને 2 બિયર ના હું તારા તને દઈ જાઉં ને અને તું મને બ્લેકમેલ કરસ. પણ મારે 8 સવારી બિયર નથી પીવી. 5 લાખ નાખો ને. 5 લાખ 12 લાખ નથી હો મારી પાસે. તું તારું આ બ્લેકમેલર બંધ કરી દેજે મારો ભાઈ, સમજી ગયો ને? પણ તો કાલ માર બેન ને મૂકવા આવો ને ત્યારે પૂજાની થાળી અને રેકોર્ડિંગ નો ફોન ભેગો થાળીમાં જ રાખ દઈ ચાલુ કરીને. હા વાંધો નહીં, હું તને હપ્તો કરી દઈશ બરોબર. મારી પાસે કે અત્યારે ક્યાં ચરકું અહીંયાથી